સંસાર ચલાવવો વર્તમાનમાં એટલે અષ્ટાપદના 8 પગથિયા ચડવા જેવું અઘરું છે, ખરેખર અઘરું છે. તમને સમજાવીશ કયા 8 પગથિયા છે. એક યોજનના એક છે. 8 પગથિયા તમને સમજાવવાનો છું. પણ પહેલે બીજે ત્રીજે તો હાંફી જાય. કોઈ પહેલેથી જ આગળ વધતું, કોઈ બીજેથી આગળ નથી વધતું, ત્રીજે ચડીને ઠપ થઈ જાય, મરવા બેઠા. અને આ પુણ્યશાળીઓ આવે અને સડસડાના 40-50 લાખ દીકરીના પ્રસંગ ઉજવી દે, પછી 50 લાખ ખર્ચીને છોકરાને ન્યૂ જર્સી કે પર્ડ્યુ યુનિવર્સિટી કે કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા મોકલી દે, લંડન કે કેનેડા ભણવા જતો રહે. આપણે એ જો કે આ લોકો આટલા નાના પ્રસંગમાં આટલા મોટા ખર્ચાને બધું પરવડે. હજી જાન્યુઆરીમાં લગ્ન કર્યા અને જૂનમાં ભણવા મોકલ્યો. બે મોટા ખર્ચા એક સાથે આવ્યો ને, એ કઈ રીતે થયું? હવે ભાઈ આ ગૌતમ સ્વામી છે, એને સૂર્યના કિરણ મળી જાય. પુણ્યોદય એવો છે, એ સૂર્ય કિરણ છે, સડસડાટ ઉપર સીધા, એમને કાંઈ નડતું નથી. પણ આ 3 પગથિયે રહેલા એ જોઈને શું વિચારે? અને મને એ કહ્યો કે 3 પગથિયે રહેલા હતા એ કોને સમર્પિત થયા? છેલ્લે એને થયા ને, એના જ પગ પકડ્યા. તો સાધર્મિક કોના પગ પકડશે? એ તમારે જ પકડે. ભાઈ તું કેમ મને વળગે? પણ બાય ડિફોલ્ટ વળગે. ભાઈ તમે છો ગૌતમ સ્વામી, શું કરવા થયા? તમે ગૌતમ સ્વામી, તમે છો પુણ્યશાળી, તમને નહીં પકડે કોને પકડે? આટલી રૂપક કથા છે. અષ્ટાપદના 8 પગથિયા એ જેમ દુર્લભ છે, દુર્ગમ છે, એવા જ દુર્ગમ સ્થાનો છે. 8 પગથિયા તમને ક્રમશર સમજાવું. પહેલા નંબરમાં રોજી, બીજા નંબરમાં રોટી. આ રોજી ને રોટી બેના જોડકામાં આપણે 8 પગથિયા ચડીએ. વર્તમાન સમયમાં માત્ર આજીવિકા ચલાવી, ઘર ચલાવવું, એના માટે યોગ્ય એક એમ્પ્લોયમેન્ટ મળવું કે આજીવિકાનું સાધન મળવું એટલું મુશ્કેલ. સામાન્ય ધોરણે નોકરી વગેરે જે કહેવાય ને એ લાઈફમાં કોઈ જાય નહીં. પણ છતાં ધંધાઓ છોડી જોબમાં, નોકરીમાં જે કામ મળે એ કરે, જે કામ મળતું હોય એ કરવાનું. કારણ કે પેટ કેવી રીતે ભરવું, ઘર કેવી રીતે ચલાવવું, ઘરમાં જવાબદારીઓ કેવી રીતે નિભાવવી. એટલે રોજીનો એવો મોટો પડકાર છે. ભણેલાને, ગ્રેજ્યુએટ થયેલાને કાંઈ નથી મળતું. અને CA કે MBA થયેલો હોય એને 20,000 નથી મળતા, અને ડ્રાઈવરને 17,000 15,000 મળતા હોય. અને ખરેખર તમે જુઓ કે એન્જિનિયરને 20,000 મળે, ડ્રાઈવરને 15,000 મળે. ત્યારે ઓલાને એમ કે હું કેમ એન્જિનિયર થયો? પણ ડ્રાઈવર થવામાં વાંધો શું હતો? કોઈક વાર એવું લાગે. અને બીજી વાત, તમને 15,000માં એન્જિનિયર મળે, 17,000માં ડ્રાઈવર ન મળે. ઘણી વાર એવું થઈ જાય. તો એમ લાગે કે આ એન્જિનિયર કરતા ડ્રાઈવર દુર્લભ. તો માણસે કરવું શું? બહુ વિચિત્ર સ્ટેટસ સોશિયલ ઊભું થયું અત્યારે. એટલે રોજીનો પ્રશ્ન બહુ વિકરાળ છે. બહુ કેપિટલ હોય તો ધંધો કરે, વિધાઉટ કેપિટલ ધંધો કરવાનો અને ઘરમાં ચલાવવાનો. હવે કઈ રીતે ચાલે? અને ઘરની પરિસ્થિતિ એવી હોય, 2 પથારી વર્ષ હોય, ખર્ચા કાઢવાના, પ્રશ્ન મોટો વિકરાળ. નોકરી કરે, પગાર સીમિત હોય, અને મોંઘવારી. બોલો, પગાર વર્ષે એકવાર 10% વધારે. મોંઘવારીની અક્કલ છે કે મારે વર્ષે એક જ વાર વધાય? એ વર્ષમાં 5 વાર વધે, અને પગાર એક વાર વધે 10%, મોંઘવારી 30% વધે. તો ક્યાં જાય? એ ક્યાં જાય? રોજીનો પ્રશ્ન એટલો વિકરાળ. રમણી ભગવાન, સાધ્વીજી ભગવાન વિહાર કરીને આવેલા, અને અમે ક્યાંક મુંબઈમાં એક જગ્યાએ હતા. એમણે અમને વાત કરી કે સાહેબ વિચારવાળી બાઈ છે, તો એમને અમે વિહાર કરીને આવેલા, પાછળ આવેલા, જોગમાં હતા, સાથે હતા. ત્યાં પહોંચ્યા અને તરત એમણે યાદ કરાવ્યું કે સાહેબ આ વિચારવાળી બાઈ છે, તો એને ક્યાં? હું વાંધો નહીં, આ બાઈ કાર્યકર્તા છે, આપણે કહી દઈએ ત્યાં વ્યવસ્થા હોય, મુમુક્ષો જવાના છે, ત્યાં જમી લે, નાસ્તો કરી લે. નાસ્તો કરીને પેટમાંથી જે રકમ બનતી હશે આપીને મોકલી દેશે. 300-350 રૂપિયા લેતા હોય તો જતા રહે. એ કોઈ ભાઈને પડાવે આવે, એ ભાઈએ પેલા બેનને પૂછ્યું, એ ભાઈ હોય વ્હીલચેર ચલાવનારી, કોઈ મરાઠી હોય, બ્રાહ્મણ હોય, જે હોય, એમને કીધું કે બેન આવી જાઓ, તમે નાસ્તો કરી લો. કેટલા પૈસા થાય? તો કે ના, નાસ્તો નથી કરવો, મને ખાલી પૈસા આપી, હું જઉં. તો કે નાસ્તો નથી કરો? તો કે ના, મારે ઉપવાસ છે. તો કે તમારે છે ને ઉપવાસ? તો કે મારે વર્ષી તપ ચાલે. તો ભાઈ જૈન છો? તો કે હા, મારે વર્ષી તપ ચાલે. એમણે નામ સાથે, હું પછી મળ્યો બેનને, નામ સાથે કીધું કે વર્ષી તપ ચાલે? તો કે હા. અને કે અચ્છા, કઈ વાંધો નહીં. એટલે એમણે પૈસા આપી ધ્યાન જતા રહ્યા. પછી એ વાતની સાધ્વીજી ભગવતને ખબર પડી, એમણે વાત કરી, પણ જવા કેમ દીધા? પછી પૂછપરછ કરતા એમને બીજી વાર બોલાવ્યા ત્યારે ખબર પડી કે એ બેનને સળંગ 8મો વર્ષી તપ ચાલતો હતો. એજ 61, 61 વર્ષની ઉંમર, કેસરબેન નામ હતું, અને 61 વર્ષની ઉંમર અને સળંગ 8મો વર્ષી તપ. વર્ષી તપ સાથે આ કામ કેમ કરવાનું? કે સાહેબ ડોંબિવલી સાહેબ કઈ બાજુ લઉં છું, મિસ્ટરને પેરાલિસિસનો એટેક આવ્યો છે, 64 વર્ષની ઉંમર છે સાહેબ, લગભગ હાથ લાંબો કર્યો નથી. છોકરો ભીવંડી પેટ્રોલ પંપમાં નોકરી કરે, 7-8 હજાર લાવે છે સાહેબ, 3-3.5 હજારનો આપણો દવાનો ખર્ચો છે. અને સાહેબ અમારી પરિસ્થિતિ એવી નથી, ભાડા ભરવાના આ તે સાહેબ પરિસ્થિતિ નથી, પણ હાથ લાંબો કર્યો નથી, અને અત્યારે શરીર ચાલે છે. તો વર્ષી તપ
આવી જાય, 300 350 મળે. સાહેબ આ ગમતું નથી. પહેલા ભક્તિથી જતા હતા, કોઈ વિહાર કરીને ડોક્યુમેન્ટથી થાણા સુધી મૂકવા જવું, પણ સાહેબ આના પૈસા લેવા ગમતા નથી, પણ ના છૂટકે લેવા પડે છે. અને આ સમય એવો હોય છે, સવારે 4:30 ઘર છોડું, 5:30 અહીંયા આવી જવું અને 5:30 વ્હીલચેર ચલાવીને 7:30 પહોંચાડું અને 9 વાગે પેલા ઘરે પહોંચું. મારું કામ પાછું ચૂલે ચડીને ચાલુ થાય, મારું રોજની કામગીરી ચાલુ. ઉપવાસના દિવસે જે બેન વર્ષિતપ છે બેસતું નથી, આગલા દિવસનું બેસતું, સવારે ચાલી આટલું 12 કિલોમીટર વિહાર કરાવી 350 માટે ને 350 લઈને પાછા ડોંબીવલી પહોંચે અને પછી આખો દિવસ ઘરનું કામ કરે. તમે વિચાર કરો ખાલી કે છે ને એ દિવસ આખો દિવસ મેં જે કાઢ્યો છે મારું મન જાણે છે, મારું મન જાણે છે કે એ એક બે દિવસ મેં કેવા કાઢ્યા અને કોથળી કેવી રીતે ગઈ હશે. તો આ વ્હીલચેર ચલાવવા લેવલ સુધી જો આ સાવિકાઓ જાય, ચોક્કસ હું કહું છું બેઠેલા શ્રીમંતો છે ને એ પણ એક સાધ્વી જીવનને લઈ જાય, પણ એક ભાવથી. એ જુદી વસ્તુ. એક આજીવિકાના સાધન તરીકે જ્યારે આ લેવલ આવે ત્યારે તમે સમજી શકો કે સ્તર કેટલું નીચે ગયું છે. અને પછી એ બેનને જ્યારે બોલાવ્યા ત્યારે પૂછપરછ કરતા ખબર પડી કે 8મો 7મો કે 8મો સળંગ વર્ષિતપ હતો. જે મેં ભાઈને કીધું કે 1.5 મહિનો બાકી છે, તમે જોઈ લો, તો એ ભાઈએ તરત પોતાની રીતે ખૂબ સારી ભક્તિ કરી. એક 5,000નું કવર અને મીઠાઈ ને કેરી ને કુંદર પાકનું મોકલ્યું કે એમને બેસવામાં કામ લાગે. એક કવર સિવાયનું બધું લો, એક તપની ભક્તિ રૂપે છે. આ મારી પરિસ્થિતિની ભક્તિ છે. તમે તપસ્વીને જોઈને જે આપો ને એકવાર લઈ લો, પણ મારી પરિસ્થિતિ જોઈને આપો છો ને એ મારે નથી લો પ્લીઝ. જે વિવેક એમનો જોયો છે, પેલા ડોંબી લઈ ગયા આપવા ભાઈ, એ લેવા તૈયાર પરાણે આપીને આવ્યા અને પરાણે એટલે બહુ આગ્રહપૂર્વક આપીને આવ્યા. ખંડાની એટલી 1.5 મહિના પછી એ ભાઈને ત્યાં ફોન આવ્યો કે આ જગ્યાએ સામૂહિક પારણા છે, કોઈ ખર્ચો ન થાય એટલે મારું નામ ત્યાં લખાવ્યું છે, અમે 7-8 જણા ત્યાં જવાના, પારણા પર ખાસ પધારજો, મારી આમંત્રણ છે. જે અજાણ્યા માણસે મારી ભક્તિ કરી અને 1.5 મહિના પછી યાદ રાખીને પાછું કેવું કે ખાસ તમે વધારજો. સજ્જનતા, સૌહાર્દ જે જોઈએ. અને પછી વંદન કરવા આવ્યા અને કીધું કે સાહેબ આ બાવો કોઈને હવે મોકલશો નહીં, સાહેબ એક ટેવ રાખી છે ને, અમારી ટેવ તૂટે નહીં. અને બહુ ગંભીર શબ્દ મેં કીધા, સાહેબ લેતી વખતે બહુ શરમ આવી. એ લીધેલી રકમ વાપરતા અંદર છૂપો આનંદ થયો કે સારું થયું, લઈ લીધું, કામ લાગશે. સાહેબ જો આ લેવાની ટેવ પડી ગઈ ને સાહેબ, એ બહુ ખરાબ છે અમારા માટે. આપી તો શકતા નથી, કાંઈક બાકી રાખીને આવ્યા છે એટલે આ દશા છે. સાહેબ લેશું તો ક્યાં ભાવે છૂટશું. સાહેબ પ્લીઝ અમને આ ટેવ ના પડે. લેતી વખતે બહુ ડર લાગ્યો, પણ લીધા પછી સાહેબ મીઠું લાગ્યું, અમને ગમી ગયું. મને સાહેબ આ મને બહુ ડર લાગે છે. શું આત્મજાગૃતિ હશે બેનની? આમ આપણે સ્તર માગતા જઈએ, તપસ્વી અને સાથે જાગૃતિ. પછી મેં કીધું એ ભાઈને કીધું તમે નીચે બેસો એમની સાથે 15 મિનિટ વાત કરો. અને જે વિગતે ભાઈ લઈને આવ્યા, મેં કીધું 4-5 કયા સવાલ પૂછવાના, એ બધા સવાલના જવાબ લઈને આવ્યા. કે બીજા કોઈ બેનને તમે ઓળખો કે જે આવી રીતે વ્હીલચેર ચલાવતા હોય? હા ઓળખું ને, આ બેન નાલા સોપારામાં, આ બેન અહીંયા, એક તો મારી બાજુમાં ડોંબીવલી મારે 19 બહેનોના નામ મળ્યા. શ્રાવિકા બહેનો મુંબઈમાં, જો વધારે હોય તો મને ખ્યાલ નથી, આખો લિસ્ટેડ. હવે ત્યાં ત્યાં નામ નંબર પ્રમાણે લિસ્ટ એરિયા વાઇઝ બનાવ્યું. 19 જણના નામ મળ્યા અને એ મળ્યા અમને લગભગ 12 મહિનામાં. અમને થયું કે આ શું કરવું. પછી એક વાત, મારા મહાત્માઓની દીક્ષા હતી, પ્રસંગ હતો ગોરેગામમાં, ત્યારે એક વિશેષ પ્રસંગ સાધુનિકોને માટે રાખેલો. એમાં 19ને આમંત્રણ આપ્યું, બહુ સરસ એમને વ્યાખ્યાન આપ્યું, ઘણા બધા આવેલા. એમાં આ 19નું ગ્રુપ પણ હતું. અને પછી બધાને યોગ્ય સન્માન એને મોકલ્યા. પણ 19 જણા એ રોજીમાં વ્હીલચેર ચલાવતા હોય. કેન યુ ઇમેજિન? તમે કલ્પના કરી શકો? તમે કલ્પના પણ ન કરી શકો કે આપણને ખ્યાલ પણ ન આવે એ દશા. ગયા વર્ષે સાબરમતીમાં હું ચાતુર્માસ હતો અને વાતચીત વખતે ત્યાંના પૂજારીભાઈને મેં પૂછ્યું કે તમારે આ બધા ફળને તમે લઈ જાઓ કે એના કોઈ ભાગ મળે કે શું હોય? કંઈક કામ હતું એને ઉપર આવ્યા હતા પર્યુષણમાં વંદન કરવા કે સાહેબ સાતામાં મિચ્છામી દુક્કડમ. સ્ટાફના માણસોને એક સંસ્કાર હોય કે પર્યુષણમાં આવી જાય એકવાર. તે ઉપર આવી અને મિચ્છામી દુક્કડમ કહીને જતા હતા. તો મેં પૂછ્યું કે આ કે ના સાહેબ ફળ નિવેદ અમે તો નથી લેતા. કેમ? આપણે તો કઈ રીતે લેવાય? એ જે રીતે બોલ્યા, મને અડધું ચોમાસું પત્યા પછી ખબર પડી કે દેરાસરના પૂજારી જૈન છે. એ સાહેબ પગાર લઉં છું, ફળ નિવેદ તો સાહેબ કઈ રીતે લેવાય? એ નથી લેતો, એ ગણતો પણ નથી. એક પૂજારી તરીકે નોકરી કરે સાહેબ, બીજો કોઈ ઓપ્શન નથી મારી પાસે. 6 જણા, હું તમને નામ સાથે એટલે કહું છું, તમને સાચું લાગે. ક્યાંક નામ ગોપનીય પણ રાખીશ. ઢગલાબંધ કિસ્સાઓ કહેવાય. રોજીનો પ્રશ્ન કેટલો વિકરાળ છે, કઈ રીતે પગથિયું ચડવું, કયા લેવલ પર જાય. મેં એવા માણસો જોયા છે, દીકરો ગુજરી ગયો અકસ્માતમાં, દીકરાની બહુ 40, 45, 45 અને 2 સંતાનો હોય, એને ભણાવવાના ખર્ચા વધી ગયા, 10th 12th આવ્યું અને નિવૃત્તિ ભોગવી ચૂકેલા 74 વર્ષ 72 વર્ષના દાદા
છેલ્લે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ માંડલીમાં કરી અને પછી આમ સાર ઓઢી લે, ઠંડી એવી હોય, અને સાર ઓઢીને કોઈક શ્રીમંતના બંગલામાં બહાર વોચમેન તરીકે નોકરી કરે. મારે સાહેબ તમે જુઓ ને, એક થેલી લઈને જાય, એમાં માળા હોય, અનાનુપુરની ચોપડી હોય, અને હજી કંઈક ત્રણેક વસ્તુ લઈને જાય. એ કે સાહેબ કરવાનું કાંઈ નથી હોતું, કલાક ઊંઘી જવું તોય કાંઈ નહીં, પણ મારે ત્યાં ખુરશી નાખીને બેસવાનું. અને મને કીધું કે ઠંડી લાગે તો તાપણું સળગાવજો. એટલે ક્યાં વિરાધના કરવી, એટલે તાપણું નથી સળગાવતો. આટલો જાગ્રત આત્મા. સાંજે ઉપાસમાં પ્રતિક્રમણ કરે, ત્યાંથી સીધો જાય કોકના બંગલે, ત્યાં બેસવાનું. સાહેબ મારી 7 થી 7 ની ડ્યુટી છે. મેં કીધું બેન 8:30 આવું, મારું પ્રતિક્રમણ રહી જાય. કે સારું 8:30 આવજે. એટલે 7 થી 8 તો ઘરમાં અવર જવર હોય, કંઈ વાંધો ના આવે. પેલો જતો રહે દિવસ પાળી વાળો. મારે સાહેબ 8 વાગે સવારે પહોંચી જવાનું. જેવું પતે તરત દોડે ત્યાંથી, અને સવારે 7 વાગે પોતાના ઘરે જતા રહે. કે મારે ખાલી બેસવાના સાહેબ 2 રૂપિયા, 2000, 2,000, 3,000 મળતા હોય તો મારે સાહેબ સારું રહે. 3,000 મળી જાય, મારે થોડું સારું રહે. આ હું તમને થોડા વર્ષો પહેલાની વાત કરું. એ ભાઈ આજે છે કે નહીં મને ખબર નથી, પણ એ ઉપાશ્રયમાં જેને અમે કરવી મંદિરે ઉતરાવીએ, એ ભાઈ ગુરખાની ચેર નાખીને ત્યાં કોકના બંગલે બેઠા હોય. આ શ્રાવકની કક્ષાની રોજી લાગે આપણને? વ્હીલચેર ચલાવે, આ કોઈ રોજી લાગે છે? આમ આપણને લાગે કે આ લેવલ પર જાય. પૂજારી તરીકે ચોક્કસ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરે એ જુદું, પણ એક નોકરી તરીકે પૂજારી તરીકે રે અને 4 જણાને ખગડાવે, એ પૂજારી કેમ ભગવાન તૈયાર કેમ નથી, શું કરો? નાકના ભરાવી તૈયાર રાખવાના હતા, ખબર નથી સારું પૂજન ચાલુ કરવાનું, શું કરો ત્યારના? ખંખેરી નાખવાની તો આપણને આદત હોય, અને ત્યારે ખ્યાલ ન હોય કોઈને કે આ જૈન બચ્ચો છે, ત્યારે એને લીધે શું એ શું કરતો હશે. અને એવા જોયા છે. અને એ પૂજારી અમે જોઈએ કે પોતાનું ચૈત્યના ડાબો પગ ઊંચો કરીને કરતા હોય. કોઈ પૂજારીને જોયો છે ડાબો પગ ઊંચો કરીને ચૈત્ય કરતા હોય? કેમ કે સાહેબ શ્રાવક તો છું ને સાહેબ, સૂત્રો ભણેલો છું નાનપણમાં, આ તો નોકરી છે સાહેબ, ના છૂટકાની. પણ ચૈતન્ય તો કરવાનું, મૂકવા માટે કાંઈ નથી, પણ નોકરી છે. સાથીઓ નહીં, ફળ નહીં, નૈવેદ્ય નહીં, અને ચૈતન્ય ખરું. શું લાચારી છે, અને બીજી બાજુ કેવું સાધર્મિકપણું અને ધર્મીપણું છે. આ અમે પોતે ગયા વર્ષે હું જોઈને આવેલો છું, હું પોતે જોઈને આવ્યો છું, બહુ વ્યથિત થઈ ગયા. આ દ્રશ્યો જ્યારે જોઈએ, એક સાધર્મિક બેન આપણા એ વ્હીલચેર ચલાવતા હોય, કોઈ પૂજારી તરીકે નોકરી કરતું હોય, કોઈ મૂર્ખા તરીકે બેસતું હોય. હું તમને કહું હજી આગળ, આંબેલ ખાતાની અંદર રોજના 80 રૂપિયા અને 8મ 14ના 100 રૂપિયા ખાલી રોટલી બનવાના મળે. એ માટે બહુ સારા એવા કિસ્સાઓના નામો છે અમારી પાસે, જે બહેનો રોટલી બનવા જતા હોય, રહેતા હોય ક્યાંક, પણ સ્થાનિક આંબેલ ખાતામાં ના જાય, કારણ કે આબરૂ વગેરેના પ્રશ્નો રહે. દૂરના જાણીતા ન હોય આંબેલ ખાતામાં જવાનું, અડધો કલાક જતા, અડધો કલાક આવતા લાગે, પણ 2 કલાક રોટલી બનવાના 80 રૂપિયા મળે. 80 રૂપિયા એટલે છે શું છે? 80 રૂપિયા રોજના મળે, 8મ 14 100 રૂપિયા મળે. એ માટે મહિનામાં 20, 22, 25 દિવસ આંબેલ ખાતાની મુલાકાત લેવાની. એટલે એના કારણે અમારું થઈ રહે છે 2000 રૂપિયા જેવું મળી રહેશે તો નાનું ઘર ચાલે. 3 કલાકની મહેનત છે, પણ 3 કલાકમાં 2000 મળે, ખોટું શું છે સાહેબ? આજીવિકા અમારી ટકી રહે. એક આપણી શ્રાવિકા એ ત્યાં આગળ જાય. હું તમને ગામનું નામ નથી આપતો, મને આ કિસ્સો જાણવા મળ્યો ને ત્યારે આમ હલી જાય આપણા પગ નીચેની જમીન. એવા આરાધક કક્ષાના બેન જેમને એકની એક દીકરીને દીક્ષા આપી છે, અને દીક્ષા આપ્યા પછી 4 વર્ષ પછી એટેક આવીને સ્થળ ગુજરી ગયા. દીકરો નહોતો, પણ દીકરી ક્યાં આધાર બને, દીકરી ગઈ શાસનના માર્ગે, અને શ્રાવક ગુજરી ગયા. અને આજીવિકાનો પ્રશ્ન મોટો ઉભો રહી ગયો. બેનની ઉંમર 52-55. હવે કરવાનું શું? અને એ પોતાના ગામમાં વટથી આંબેલ ખાતે જાય અને 2,500 રૂપિયા મહિને કમાય. એ કે સાહેબ મારા એકલાના ખર્ચા કેટલા? મહિનામાં આંબેલની રોટલી વણે અને 1:30-2 વાગે છેલ્લે પોતે આંબેલ કરવા બેસે. 24 મિનિટ, 26 મિનિટ, 28 મિનિટ ઓળી ચાલતી હોય પાછી. અને તમે જુઓ ને એ 1:30 વાગ્યા પહેલાનો રોડ એટલો જુદો હોય, 1:30 થી 2 માં આંબેલ કરતા હોય. અને સાહેબ ઘર ખર્ચ પછી ગયો, 2,000ની બચત થઈ. બાકીના મહિને અમને ચાલે છે સાહેબ. 3-4 ઓળી વર્ષમાં કરું છું, 12 મહિનામાં ચાલે. 3 વર્ષથી આ રીતે આંબેલ ખાતામાં રોટલી વણતા, ત્યારે તો આ વાત બહાર આવી. પ્રશ્ન આપણને થાય કે એક આંબેલ ખાતામાં રોટલી વણવા કોઈ જાય, પૂજારી તરીકે નોકરી કરે, વ્હીલચેર ચલાવે બેન, અને ક્યાંક વોચમેન તરીકે આપણો શ્રાવક બેસે. આ રોજી છે? આ કક્ષાને મેચ થાય રોજી છે? પેટ કરાવે વેઠ, કોઈ પણ સ્તરનું કામ કરી એમની ખુમારીને આપણે 100% સલામી આપીએ કે આ લેવલ પર પોતાનું અસ્તિત્વ ટકાવવાના જંગમાં એક અસ્તિત્વનો જંગ છે. એની સામે ટકાવવા માટે આટલી મહેનત કરી, અને એ મહાનુભાવ હાથ લાંબો કરવો બહુ સહેલો છે. મળી જાય, સહાનુભૂતિ આપનારા હોય એની સાથે મળી જાય, પણ એક સમાનથી જીવી શકાય. હાથ પગ ચાલે, શા માટે હાથ લાંબો કરવો? એક ખાલી સન્માન જ તૂટે છે ને, એક ખાલી નાક કપાય છે, કદાચ આપણું સ્ટેટસ ગવાય છે, કદાચ થોડીક શરમ આવશે શરૂઆતમાં, પછી શું? આપણું ઘર તો ચાલે. એટલે સન્માન છોડીને માન સન્માનની અપેક્ષા
દરેકને પોતાના મોભો ભલે નાનો કે નાનો પણ હોય છે એ તોડીને એક આજીવિકા માટે ખુમારીથી પોતે પગલું ભરે, આપણને આશ્ચર્ય લાગે. ઘણા દાખલાઓ છે, તમને સમજાવીશ અને તમને કહું કે આ લેવલ પર જતા હોય તો સંવેદનાઓ બધાની છે. હું ચોક્કસ માનું છું કે તમારા બધાના હૃદયમાં ધબકતી સંવેદના છે, પણ દિલ એટલે જ ચતરે કે શ્રાવક અને શ્રાવિકા ક્યાં ક્યાં પહોંચ્યા છે. આ રોજીનો પ્રશ્ન છે. આ રોજી, આ પહેલું પગથિયું દષ્ટાપંથનું. બીજું પગથિયું છે રોટી. દિવસે ન વધેલી રાત્રે, રાત્રે ન વધેલી દિવસે મોંઘવારી વધતી જ જાય. એક દિવસમાં તમે ક્યારે ભાવ વધે ખબર નથી પડતી. આંતર કરવા બેસો ને ત્યારે આંબેલી થાળી 70 ની હોય, થાળી જો ઉભા રહો તો 85 ની થઈ જાય છે. એટલી ઝડપથી મોંઘવારી વધતી, ખબર નથી પડતી કે કઈ ઝડપ છે. તેલના ખાલી ડબ્બા આવતા હતા, ભરેલા ડબ્બા આવતા હતા, એ ભાવે ખાલી ડબ્બા જ મળતા. એવા મોંઘવારીના દિવસોમાં 45, 55, 58 રૂપિયા લીટરનું દૂધ હોય, દોયલું છે. સપના જોવાના બાપડાએ દૂધ ક્યાં મળે? ચાનો કપ ક્યાં મળે? પોષણ તો ભૂલી જાઓ, પણ શરીરને જરૂરી જે ભોજન જોઈએ એ પણ દુર્લભ, એ પણ દુર્લભ. રોટીનો પ્રશ્ન બહુ વિકરાળ. મોંઘવારીમાં અનાજના ભાવો વધતા હોય એ વખતે પોતાનું આવશ્યક ભોજન પાર પાડવું. ઘરમાં એક જણ કમાય અને 4 જણા જમે એવો જમાનો હતો. આજે 4 જણા ભેગા કમાય ત્યારે 3.5 જણા જમે છે. અડધો માણસ ભૂખો રહે છે. આ રીતની ગંભીર પરિસ્થિતિ છે. ઘરમાંથી કોક કાંઈક કરે, પુરુષ આમ કરે, દીકરો જોબ કરે, દીકરી પાર્ટ ટાઈમ કરે. આમ કરતા કરતા સ્ટડી, લર્નિંગ એન્ડ અર્નિંગ ભેગું કરતા જાય ત્યારે 2 છેડા ભેગા થાય. અને આ એટલો વિકરાળ પ્રશ્ન રોટીનો આવીને ઉભો છે કે મોંઘવારી માજા મૂકે છે. એટલી બધી માજા મૂકે, સ્ક્વેર મીલ ખાલી કે જે કહેવાય ને, ચોરસ થાળી, ગોળ થાળીમાં ભોજન ખાલી એ પણ નથી મેળવી શકાતું. કોઈ મોછોકના પ્રશ્ન ન હોય, પણ જે પોષક આહાર જોઈએ એ પણ નહીં, કાંઈ જ નહીં. આપણે લાગે કે માણસ ક્યાં જઈને ઉભો રહે. આજે એક સરસ સુવિધા છે. વઢવાણની અંદર તમે જાઓ, આપણો ઉપાશ્રય છે, જૂનો ઉપાશ્રય ગામની અંદર. ત્યાં ઉપાશ્રયની બાજુમાં જ લગભગ મને લાગે છે કે એક 200-250 ફૂટની રૂમ છે. સવારના રોજ શુદ્ધ ગાયનું દૂધ ત્યાંથી આપવાનું 15 રૂપિયા લીટર. જેને કાર્ડ આપેલા ત્યાં આવે અને 1 લીટર દૂધ લઈ જાય છે. કેટલાક લાભાર્થીઓના ભાગ્યશાળીઓ એ કહે છે કે સાહેબ નબળા માણસો પોષણ કેવી રીતે મેળવે? એ માંદા પડે પછી આપણે ખર્ચો કરવાનો, માંદગી ન થાય એટલે પોષણ નહીં આપવાનું. 15 રૂપિયા લીટર ચોખ્ખું દૂધ, 1 લીટરથી વધારે કોઈને નથી આપતા, પહોંચી નથી વળાતું. અને ત્યાં આગળ લોકો આવીને 15 રૂપિયા લીટરનું દૂધ, 1 લીટર દૂધ 15 રૂપિયામાં અમારે આપવાનું અને બિલકુલ મિશ્રણ વગરનું ચોખ્ખું ત્યાંથી લઈને જાય. જેમ દાતા વધે એમ ક્વોન્ટિટી વધારતા જાય દૂધની. આમ આપનારા તો આપણે લાગે કે શું વિવેકપૂર્વક કરે છે, પણ રોટીનો પ્રશ્ન કેટલો વિકરાળ. જે રોટી, રોજી પછી રોટી, આ 2 પગથિયા. ત્રીજું ને ચોથું પગથિયું છે મંદી અને માંદગી. પડકાર બહુ મોટા છે. ચેલેન્જીસ તમે પાર ન કરી શકો એવી છે. મંદી આવીને ઊભી રહે, સાહેબ 3.5 લાખનો માંગ પડ્યો, સાહેબ વેચાતો જ નથી, સલવાઈ ગયો છું, રોટેશન અટકી ગયું, સાહેબ હવે ડિમાન્ડ જ નથી, બધું ઓનલાઈન મંગાવતા થઈ ગયા, સાહેબ અમારા માલ ખપતા નથી. તમને ખબર છે કે નાના માણસોની શું દશા થાય છે? આ સીધા ઓનલાઈન મંગાવે અને ફટકટું મળી જાય, સસ્તું મળ્યું, ઘરે બેઠા મળ્યું. એમાં નાના માણસોની જે પથારી પડી છે ઓનલાઈનમાં, એ બધા ઓફલાઈન થઈ ગયા. જીવવાની પરિસ્થિતિ નથી રહી. 3.5 લાખનો માલ પડ્યો, સાહેબ જતો જ નથી, કાંઈ બજાર જ નથી ચાલતી. મોટા ખેલ અમે કરી શકીએ નથી. અને અમારું જે ચાલતું હતું રોજ એ બધું ઠપ થઈ ગયું. મંદીએ ઘણા બધા લોકોના ધંધા તોડી નાખ્યા. અને એમાં 1 કે 2 કે 4 જણ જે ચાલતા હોય ચાલે, બધી જગ્યાએથી બધું એક જ જગ્યાએથી બધું જ મળે. અને જે નાના માણસોનું ચાલતું હતું એ બધું ઠપ થઈને ઊભું રહી ગયું. આ મંદીનો ખેલ. અને એમાં પાછી જો માંદગી આવી, આપણે તો ખાલી તાવ આવ્યો, ખાલી બ્લડ ટેસ્ટ કરાવવાનું. એ બ્લડ ટેસ્ટ કરાવો, CBCMP કરાવી લો અને જોઈ લો કે શું છે, પણ કાંઈ આવતું નથી. 2 વાર 3 વાર 4 વાર કરાવ્યું, તાવ વધતો જાય છે. 6 દિવસ કાંઈ આવતું નથી. ડોક્ટરે કે કામ કરો, ડેન્ગ્યુનો ટેસ્ટ કરાવો. હમણાં જો કાંઈ હોય તો ખબર પડે. ખાલી 2 વાર બ્લડ ટેસ્ટ કરાવ્યું, છેલ્લે કાંઈ ના આવ્યું, વાયરલ જ નીકળ્યું. પણ એ 2 વાર બ્લડ ટેસ્ટ કરાવવાના કાંઈ નથી સાબિત કરવાના 1200 1000 તો ક્યાં નાખે કે માણસ? એનો 1200 1500 2000 પગાર હોય, એમાં તો વયા ગયા. આટલું લોહી લીધું, ખાલી આટલું ml લોહી લીધું અને એમાં તો 1200 રૂપિયાની ચટણી થઈ ગઈ. આ રીતે 1200 જેને ચૂકવવાના આવે ને એને ખબર પડે કે 100 ની કડકડથી 12 નોટ રીતે આપી શકાય. એ ઘણી થાકી જાય, ચક્કર આવી જાય ને. કે આવી રીતે 2-2000 માંડ મળતા હોય, એમાં આવી રીતે તો 1 મિનિટમાં મારા કોઈના ગોદામાં 1200 જતા રહે તો મારે જિંદગી કેવી રીતે કાઢવાની, ઘર કેવી રીતે ચલાવવું? એટલે એ માણસને માંદગીના પ્રશ્ન આવે. મોટી કોઈ બીમારી આવીને ઊભી રહી ગઈ ત્યારે ઓપરેશન કરાવો અને તકદીર મરી પડવાની હોય તો મેડિક્લેમ લીધેલો ન હોય એટલે હાવ મળે. 3 મહિના સુધી રિબાય સીધાય પીસાય, પછી જાય દવાખાને, પછી ડોક્ટર કહે કે તમારે છૂટકો નથી, ઓપરેશન કરાવવું પડશે. અને સર્જરીનો કેસ આવી ઊભો રહે ત્યારે એની તકલીફ તમે જુઓ ત્યારે ખબર પડે. પગ અટકી
આમ થાય છે, ફિઝિયોથેરાપી વાળાને બોલાવી અને એના ઘરે પ્રેક્ટિસ કરો, એક્સરસાઇઝ કરો. ફિઝિયોથેરાપી વાળો રોજના 300 રૂપિયા લે. એ ઘરે આવી તમને બધું કરાવી આપે. રોજના 300, રોજના 200. એ 5-6 હજાર તમે આપવાના, આટલો મારો પગાર નથી, હું કઈ રીતે આપું? કારણ કે એવું હોય કે તમારી આર્થિક સ્થિતિ જોઈને એ સ્થિતિની જ માંદગી આવે. તમારું લેવલ ઊંચું હોય તો ઊંચી માંદગી આવે. નબળા લેવલ વાળાને ખાલી શરદી જ થાય એવું હોય છે કે માંદગીની અક્કલ હોય છે, ક્યાં જવાય ને ક્યાં ન જવાય, ક્યારે જવાય ક્યારે ન જવાય. એ માંદગીના પ્રશ્ન જ્યારે આવીને ઉભા રહે, માણસો પાર નથી કરી શકતા. અમે મુંબઈમાં એક ભાગ્યશાળીને મળ્યા હતા, રહેલા ભાઈન્દરમાં. એક આંખ હતી, એક આંખ નહોતી. પ્રશ્ન ઘણા બધા હતા. કાયમી ધોરણે થોડુંક એમને આશ્વાસન વગેરે મળે કે થોડું સેટિંગ કરાવેલું એવું. એમનો કિસ્સો જાણવા જેવો છે. તમારી આંખ કઈ રીતે ગઈ? સાહેબ, નાનપણમાં હું રમતો હતો, એમાં એક કેચ હાથમાં આવેલો લેવાનો આમ જરા ચૂકી ગયો, બોલ સીધો આંખ પર વાગ્યો અને આમ ચીસો મમ્મી ચીસ પાડી આમ કરતો, આમ આખી ગલી વટાવીને મારા ઘરે દોડ્યો. આમ ફૂલી ગઈ હતી, આમ આંખ એવી ફૂલી ગઈ હતી કાંઈ, અને આમ આખી બંધ થઈ ગઈ. એટલી આંખ બંધ ફૂલીને બહાર સુધી, અને એવું થઈ ગયું હતું. અમારી પાસે કંઈ હતું નહીં. પછી ડોક્ટરે બતાવ્યું, પેલા મમ્મીએ ઘરગથ્થું કંઈક કર્યું, આમ આમ કરે, બરાબર શેક આપે, જે થતું હોય બધું કરી જોયું. સાંજ સુધી તો બહુ વધ્યું, આંખ જ ખુલે નહીં. અને પછી કોઈકે કીધું તમે ડોક્ટરને બતાવો. ડોક્ટરે કીધું કે સ્પેશિયાલિસ્ટને બતાવો. એમ કરતા કરતા 6 દિવસે ખબર પડી કે જોખમ અને જખમ વધારે છે, સર્જરી કરાવવી પડશે. અને એ આ કેટલા વર્ષ પહેલાનો કિસ્સો કહું છું, 18-20 વર્ષ પહેલા, 2000ની આસપાસની સાલ છે, 1999-2000 આસપાસ. કે સાહેબ 18 થી 20 હજારનો ખર્ચો એ વખતે હતો, અને સર્જરીના પૈસા મને નહોતા મળ્યા. એમાં મારી આંખ ગઈ. આજે એ છોકરો એ વખતે 13-14 વર્ષનો, અત્યારે એ ભાઈ લગભગ 30-35 ઉંમરના છે. એ વખતે મને 18-20 હજાર નહોતા મળ્યા અને મારી આંખ ગઈ. જિંદગીભર એક આંખે જીવવાનું. એના કારણે 30-35 ના થવા છતાં મારા લગ્ન નથી થયા. બીજી સમસ્યાઓ જે આવી એ તો બરાબર. અને હવે એને બીજી આંખમાં પેલું શું કે જામર જેવું થયું. અને કેસ એટલે આવેલો કે એમણે અર્જન્ટ જવું પડે એવું હતું ચેન્નાઈ, અને ચેન્નાઈમાં મોટી ક્લિનિકમાં બતાવવાનું હતું. કે ખાલી સાહેબ ત્યાંનું તો બરાબર છે, પણ એમ કહે છે કે ત્યાં થોડું સસ્તું હશે, બહુ મોંઘું નહીં લે. પણ સાહેબ ચેન્નાઈ જવાના ને આવવાના પૈસા છે 2,000-3,000 થઈ જાય. હું ને મારા મમ્મી 2 જણા જઈએ તો કઈ રીતે કરવું? એક ભાઈએ ત્યાં જવા આવવાની રકમ આપી અને ચેન્નાઈના એક ભાગ્યશાળી કેવડાવી કે અહીંયા રહે ત્યાં સુધી અને સુવિધા અને જે કંઈ ખર્ચો થાય એ ટ્રીટમેન્ટ બધું અમે લોકો કરી દઈશું. ત્યાંના લોકોએ પતાવી. પણ આ માણસ, હું કહું બધું પતે કે ન પતે, એક આંખ ગઈ ખાલી સમયસર, 18-20 હજાર એને ન મળ્યા. તો આ એક ગરીબની આંખ 18-20 હજારની હોય, જેની દ્રષ્ટિ જાય, અને એના કારણે પછી જે પ્રોબ્લેમ ફેસ કર્યા જિંદગીમાં થાળ જ ન પડ્યો, ઠેકાણે જ ન પડ્યો. તો આ જે પ્રોબ્લેમ એને જે ફેસ કર્યા એ શેના મૂળમાં? એક 18-20 હજાર આપનારો એને કોઈ મળ્યો નહીં ત્યારે એ એવો દર્દી કે કોઈને હમદર્દી જ ન જાગે, કોઈની આંખ જ ભીની ન થઈ. અને એક આપણો શ્રાવક જે આંખે ભગવાન જોનારો, જે આંખે ગુરુને જોનારો, જે આંખે પુસ્તક વાંચનારો, એ શ્રાવક એક આંખ ગુમાવે એક સમયસરની 18-20 હજારની જોગવાઈ ન થવાથી. ભલે ચોક્કસ હું કહું છું કે એમાં આપણે ગુનેગાર નથી, પણ ક્યાંક એમ લાગે કે નિષ્ક્રિયતા, આડંબરનો અતિરેક, આ બધું એમાં કારણ બને છે એમાં. અને એના કારણે થઈ અને કોઈક વ્યક્તિ કેટલું મોટું નુકસાન વેઠે. માંદગીના ખર્ચા જ્યારે આવીને ઉભા રહે, આ પગથિયું પાર કેવી રીતે પાડવું? ગરીબ માણસને કેન્સર થયું અને કેમોથેરાપી લેવી પડે, એને પૂછો કે શું થાય છે? બસમાં અને 1-1.5 કિલોમીટર સુધી હોય તો ચાલતા કેમોથેરાપીની સાયકલ લઈ અને ચાલતા ઘરે આવે બપોરે 2:30-3 વાગે તડકામાં. સાયકલ લીધાની શું દશા હોય અને કેવી વીકનેસ હોય, શું બળતરા હોય, એ ત્યારે બીએસટીની બસમાં આવે અને કદાચ એનાય સગવડ ન તો ચાલતા આવે. પેશન્ટ પોતે આ દશાઓ જોઈએ ત્યારે આપણને થાય કે આવા દિવસો એક આપણો શ્રાવક ભોગવે. માંદગી આવે ત્યારે કમર તોડ હોય. આ 4થું પગથિયું છે. 5મું અને 6થું પગથિયું એટલે ભણતર અને ચણતર. ભણતર એટલે એજ્યુકેશન, ચણતર એટલે આવાસની વ્યવસ્થા. બહુ ભારે છે. એજ્યુકેશન એટલું મોંઘું અને એટલું બધું ફરજિયાત જેવું બની ગયું. તમારું ઠેકાણું પડે કે ન પડે, તમારા દીકરાનું ભવિષ્ય ઈચ્છતા હોય ભણાવો, તમે નાખો. ગવર્મેન્ટ ગમે એવા કાયદા કરે કે 15,000થી વધારે ફીસ કોઈએ લેવાની નહીં. તમે જઈને પૂછી આવો, 28,000, 40,000, 42,000, 45,000, 70,000 બહુ માગી ફી ભરવાની. ક્વોલિટી સ્કૂલ જોતી હોય તો તમારે ભરવાની. ગવર્મેન્ટ કાયદા કરે છે કે 15,000થી વધારે કોઈ ફી લઈ નહીં શકે, અને બેફામ પણ લે છે. કોઈ બોલવા જાય છે, કોઈ પગલાં લે છે. શું કરે છે બધા લોકો? 150 જણા જાગૃત થઈને કેવું ના જોઈએ? કોઈ પગલાં નહીં લેવાના જો ખરેખર કાયદો બન્યો હોય તો. અને છતાં પણ નાના માણસોનું જે શોષણ થાય, અતિરેકી ફી
40,000 ને 60,000 ને 28,000 અને આપણે પછી આપણને કોઈ કહેવા આવે કે છોકરાની 48,000 ફી છે શું કરું તો પણ કે એવી સ્કૂલમાં કેમ ભણાવો છો શાબાશ તો કઈ સ્કૂલમાં ભણાવું એટલે તું આ સરનામું જે 28 રૂપિયામાં ભણાવતા હોય તું સરનામું આ ભાઈ તારા છોકરા માટે તને જેટલી લાગણી છે બાપનું હૃદય તો એક જ સરખું બાપનું ખિસ્સું સરખું ન હોય બાપનું હૃદય તો સરખું હોય ને દીકરા માટેની લાગણી તમારા દીકરા માટે તમને હોય એના દીકરા માટે એને ન હોય એ સમજે છે કે હું દેવાદાર બનીશ ચાલશે પણ મારા દીકરાનું ભવિષ્ય સુધારવું સારી સ્કૂલમાં ભણે નહીં ઠેકાણું પડે નહીં નોકરી છોકરી ભાખરી બધા પ્રોબ્લેમ એની કરતા ઠેકાણે પાડવાને એકવાર હું આ 2 લાખનું દેવું થશે ભોગવશું મારે તો આમે પીસાવાનું છે દીકરો તો બહાર નીકળી જાય અને એની લાગણી એને ભવિષ્યના જે એને એંધાણ દેખાતા હોય અને એ બધું જોઈ તમે કહો તો કરે કે ક્યાં જાય બચ્ચાનો ભણવા મફતમાં કોણ ભણાવેલા છે ક્લાસીસના પૈસા 10th અને 12th આવવા છતાં ટ્યુશન ન લઈ શકે એટ ધ કોસ્ટ ઓફ રિઝલ્ટ નબળું આવે તો ચાલે ટ્યુશનના પૈસા નથી સાહેબ ફીના માંડ ભર્યા ટ્યુશનના પૈસા ક્યાં અને બહુ ગંભીર પરિસ્થિતિ હું મુંબઈમાં હતો ત્યારે સતત જીવ પડતો 35 ફાઉન્ડેશન ચાલે 35 જે ફાઉન્ડેશનોનું આમ કામ તમે જુઓ તમને લાગે કે શું ચિકાર સમાધિ આપતા હશે લોકોને સીએ કે એમબીએ થવું હોય એટલે તમારે કેટલાનું પેકેજ તૈયાર રાખવાનું તમે જોઈ લો આટલી મહેનત આટલા પૈસા એ પછી ડિગ્રી પછી પાછી આજીવિકાની કોઈ સિક્યોરિટી નહીં તમને અને આ રીતે છોકરાઓ ભણે મોંઘું દાટ શિક્ષણમાં મૂલ્ય જરા નથી પીરસાતા પણ શિક્ષણનું મૂલ્ય ભારે ખમશે હેરાન થઈ જાય માણસો લઈને અને આ ભણતર એની સામે ચણતર પોતાના ઘર ન હોય અને ઘર વગર જીવતો હોય ઘર વગર એ જીવતા હોય અહીંયા અમે ભાવનગરમાં આવ્યા ને મને હજી યાદ છે એકના એક માણસ લગભગ મિનિમમ ગઈકાલે આવી ગયા 5-6 વાર આવી ગયા સાહેબ ઘરનું કંઈક કરાવી આપો સાહેબ ઘરનું કંઈક કરાવી આપો સાહેબ આને આમ છે આને આમ છે આને આમ છે આને આમ છે સાહેબ નથી રહેવાતું ક્યાં રહે છે સાહેબ 3,000 માંથી 3,500 કર્યું હવે પેલો કે ખાલી કરી દીધો 4,000 ભાડું મારી પાસે છે 4,000 વાળો સાહેબ ખાલી કર તું કોનું છે સાહેબ કોકનું છે ઘર હવે એના ઓળખીતા કોઈ બીજે રહે છે એની પાસેથી દબાણ લાવીને 2 મહિના એક્સટેન્ડ કરાવ્યું 2 મહિના થાય પાછો ચલી ગયો છે તું ખાલી કર તમે શું કરો હું ફલાણી જગ્યાએ નોકરી કરું હવે એ માણસને તમે ખાલી પૂછપરછ કરો કે તમારે ત્યાં નોકરી કરે એ માણસ એટલા સજ્જન એને ખબર પડી કે મારી ત્યાં રહેનારને આ તકલીફ પડે કોઈ કારણ વગર કોઈ પેલાની માંગણી વગર સીધો 1,000 પગાર વધારી આપ્યો કે તું ઘર નહીં છોડ અત્યારે ભાડા માટે તેને માથાકૂટ થતી હોય કામ વધારે વગર તારો પગાર વધી જાય હું 1,000 એમને વધારી આપું અને છોકરાને કંઈક મને કામે લાગવું ને 2-4,000 આપી દઉં આવી મારે ત્યાં કામે લાગે આ રીતે એક લાગણીથી બીજો કરી આપે પણ બચારો ઘર વગર જાય ક્યાં કે સાહેબ એક આટલું તો કરી આપો સાહેબ તો મારું ઠેકાણું પડી જાય સાહેબ મારું કોઈ નથી મારા છોકરાની ઉંમર આ છે કઈ રીતે પાર પાડવો તમે જુઓ ને લાગે કે ચણતર ઘરની આવાસની વ્યવસ્થા આજે ભાવનગરમાં આવો કોઈ પરિવાર હોય ને 6 લાખ 8 લાખ 9 લાખમાં આરામથી થાળે પડી જાય આરામથી એના થાળે પડી જાય અને આમાં તમારા 2 BHK નું ફર્નિચર પણ નથી થતું તમારું રિનોવેશન પણ નહીં થાય તમારા ફર્નિચરના કોસ્ટિંગ 30 થી ઉપર ના જાય બધા તો આ રીતે તમે વિચારો કે આવાસની વ્યવસ્થા ચણતર છે જ એની પાસે અને ઘર ન હોય એ ઘર વગર ન હોય એટલે બધી રીતે બરબાદ થાય ના કોઈ આવે ના ક્યાંય ખપે એની જે પ્રોબ્લેમેટિક સ્થિતિ થાય એ આગળ જઈને કરે શું એ ચણતરનો પ્રોબ્લેમ એટલો જ મોટો ભણતર મોંઘું ચણતર દુર્લભ રોટી માંદગી ભણતર ચણતર અને અષ્ટાપદના 8મા પગથિયે જેવું છે છેલ્લા 2 પ્રસંગ અને પડકાર પ્રસંગ આવીને જ્યારે ઉભો રહે છોકરાને એસએસસી છે દીકરી 12મીમાં છે દીકરીના એન્ગેજમેન્ટ છે તમે એમ કહી શકો સામેવાળાને કે મારી પાસે કંકુ ને કન્યા એ સિવાય કાંઈ નથી 3 ક જોઈએ કંકુ જોઈએ કન્યા જોઈએ કરિયાવર જોઈએ એમાં 2 છે બસ કંકુ ને કન્યા છે કદાચ સામેવાળા માની જાય પણ મારી પાસે ખાલી દીકરો છે દોલત નથી સ્કૂલ કોલેજમાં માનવાના છે બીજું કોઈ માનવાનું છે તો જેની પાસે કાંઈ નથી ને પ્રસંગ આવીને ઉભો રહે પાર કેવી રીતે પાડે એ પાર કેવી રીતે પાડે 50,000 રૂપિયામાં પ્રસંગ એવો સરસ ઉજવી જાણે એવો સરસ કે તમારે તો ખાલી પહેલી મીટિંગમાં એટલું પૂરું નથી થતું એટલામાં તો એનું બધું પતી જાય લગ્ન પછીનું ફરવાનું પતી જાય કોઈ 50,000માં પૂરું થાય મને એ નથી ખબર પડતી કે આ આટલો મોટો ગેપ કેવી રીતે હોય પાછા આપણા સ્કૂલમાં જન્મેલા રિવાજો એક સરખા તો આ કઈ સ્થિતિ છે એટલે ખાસ કહું છું કે આ પ્રસંગ જ્યારે આવે ત્યારે તમે પૂછો કે પગથિયા કઈ રીતે પાર પડે છે એક યોજનના ઊંચા પગથિયા હાંફી જાય છે માણસ ઘરમાં પ્રસંગ આવે ત્યારે ઘરમાં કોકની બીમારીનો પ્રસંગ આવે ત્યારે એ રીતે પાર પાડવું કોઈ પ્રસંગમાં આવીને ઉભો રહે આપણે કાંઈ ન હોય ને પ્રસંગ ઊભા કરીએ એને પ્રસંગ આવે ત્યારે કાંઈ નથી એમ કહીને પતાવવો પડે પ્રસંગ આવીને જતો રહે બાજુના બિલ્ડિંગ વાળાને ખબર જ પડતી કે આની દીકરી વળી ગઈ
કંઈક આવીને ઊભું રહી જાય અથવા આકસ્મિક ખર્ચા કોઈ પણ એવા પ્રકારના આવી ગયા, અચાનક નોકરી છૂટી ગઈ અને 6 મહિના એમને રખડપટ્ટી થઈ ગઈ, બેલેન્સ કંઈ હોય નહીં સેવિંગનું, 7મો મહિને નોકરી મળી ગઈ ઓર 2000 ઓછા પગારમાં, પણ એ 7 મહિના કેવી રીતે કાઢવા? તમારું નદીનું વેણ બંધ થાય ને તો માટલામાં ભરેલું હોય, આટલું 10 મટકુડી એટલી નાની હોય કે ડોસકું ખાલી થઈ ગયું 1 મહિનામાં. હવે 6 મહિના ખેંચે કેવી રીતે? બેલેન્સ 2-3 હજારથી વધારે હોય નહીં ઘરમાં અને ક્યાંથી કાઢે? એ પરિસ્થિતિ જુઓ કે પડકાર સ્થિતિ જ્યારે આવે, નોકરી છૂટી ગઈ કે આવું કંઈ પણ થયું ત્યારે શું કરવું, ત્યારે પરિસ્થિતિ પાર કેવી રીતે પાડવી? આ 8 પગથિયા છે અષ્ટાપદ ચડવા જેવો કપરો કાળ. આ સંસાર ચલાવવો એટલે રોજી રોટી મંદી માંદગી ભણતર ચણતર પ્રસંગ અને પડકાર, આ 8 પગથિયા ચડે ત્યારે સંસાર નામના દુર્ગમ અષ્ટાપદની પૂર્ણાહુતિ થાય છે. મોટા ભાગના રોજી રોટી અને માંદગી એની ઉપર જ ન ચડતા, ઉપર તો આવતા જ નથી. કે પ્રસંગ તો આવે ત્યારે સાહેબ જોશું આ બધા તાપસો છે નીચાથી ઉપર પગથિયા ચડતા નથી ને. શ્રીમંત બધા શ્રીમંતોને જોયા કરે, ગૌતમ સ્વામીના અવતાર આમ સૂર્યકિરણ પકડી સાઠ કરતા ઉપર ચડી જાય ત્યાં તાપસો પહેલે બીજે ત્રીજે લટકતા રહે. વાહ કે કેવો ઉપર ચડી ગયો! ઉમિયોદય નામનું સૂર્યકિરણ હાથમાં છે, સરસરા રસ્તા પર ચડે છે શ્રીમંતો અને આ જોતા રહે છે બિચારા. જે મહાત્મા માટે અનુકંપાની લાગણી ક્યારે અનુભવાય નહીં, ક્યારે નહીં, એમ સાધર્મિક માટે આદરની લાગણી, એને જે આપો તે સુપાત્રની ભક્તિ છે. સાધર્મિક પછી શબ્દ મૂકે છે વાત્સલ્ય, સાધર્મિકની અનુકંપા કરવી, સાધર્મિકને સહાય કરવી, સાધર્મિકને મદદ કરવી, શબ્દ મૂકે વાત્સલ્ય. સાધર્મિકોનું વાત્સલ્ય કરવું, વાત્સલ્યને પ્રેમથી આદરથી આપવું, અહોભાવને બહુમાનથી આપવું. આપીએ તો કેવું આપીએ, પણ આપતી વખતે જે બહુમાન હોય અગમ્ય કક્ષાનું બહુમાન,